Hello friend, welcome to my YouTube channel Unique Maths EduSuffer to all of you friend. Today we discussing very important topic or breaking news to all TET 1 candidate because TET 1 एग्जाम नोटिफिकेशन 2025 आ गई है। उसके बारे में हम बात करेंगे। उसका एग्जाम डेट भी आ गया है, दिसंबर में एग्जाम है। सो हरी अप गाइस, एग्जाम पे फोकस कीजिए और एग्जाम की प्रिपरेशन के लिए मैथ्स एंड रीजनिंग का कंसेप्ट के लिए यूनिक मैथ्स एजुसफर चैनल को सब्सक्राइब नहीं किया है और अब चैनल को सब्सक्राइब कर दीजिए और इस वीडियो को लाइक कर दीजिए। हम हमारे टॉपिक पे आते हैं। राज्य परीक्षा बोर्ड गुजरात राज्य थ्रू જે ટેટ 1 નું નોટિફિકેશન છે બહાર પડી ગયું છે। ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 1 2025 નોટિફિકેશન ની અંદર વાત કરીએ તો આપણે જાહેરનામું બહાર પાડવાની તારીખ એટલે 14 ઓક્ટોબર 2025 ના રોજ જ્યાં નોટિફિકેશન છે એ બહાર પડી ગયું છે। ત્યારબાદ વાત કરીએ તો વર્તમાન પત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ જે છે એ 15/10/2025 છે। એટલે આવતીકાલે જે ન્યૂઝપેપરની અંદર નોટિફિકેશન આવી જશે, એડવર્ટાઇઝમેન્ટ આવી જશે। ઉમેદવાર માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 29/10 થી 12/11 સુધી તમે જે છે એ ફોર્મ ભરી શકશો। નેટ બેન્કિંગ મારફતે ફી ભરવાનો સમયગાળો 29/10 થી 14/11 સુધીનો છે અને પરીક્ષાનો સંભવિત માસ તો 14 ડિસેમ્બર 2025। મોસ્ટ પ્રોબેબલી 99% આ જ ડેટ હોય છે। એટલે પ્રિપરેશનમાં લાગી જ જવું ઓલ કેન્ડિડેટે। ફર્ધર વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની વિગતો પ્રાથમિક શાળામાં 1 થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતે વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા હોવા જોઈએ અને જે શિક્ષક યોગ્યતા કસોટી 1 માટે ઉપસ્થિત થઈ શકશે। તો શૈક્ષણિક લાયકાત છે ઓછામાં ઓછી HSC પાસ અને તાલીમી લાયકાત છે 2 વર્ષ PTC એટલે DLED અથવા તો 4 વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી હોય છે એ 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનની અંદર જે ડિગ્રી લીધેલ હોય તો એ જે છે એ માન્ય ગણાશે। શૈક્ષણિક લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે। બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપશે। એટલે અહીંયા તમારી ફી ભરવી જે છે એ નેસેસરી છે। ત્યારબાદ વાત કરીએ તો કસોટીનું માળખું જોઈએ તો MCQ બેઝ ક્વેશ્ચન હશે, બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન બેઝ MCQ બેઝ રહેશે। આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી 150 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય 120 મિનિટનો રહેશે। 150 પ્રશ્નો અને 120 મિનિટ એટલે 2 કલાકનો સમયગાળો, પ્રશ્ન 150। આ કસોટીના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે। કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે। દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે। દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપવામાં આવેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે। કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં। ત્યારબાદ પરીક્ષાના સમયનો સુધારા ઠરાવ, પરીક્ષાની માર્કશીટની વેલિડિટી બાબતનો ઠરાવ એ જે ક્રમાંક આપેલો છે એ મુજબ ચાલશે। કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગ જે નિર્ણય લેશે તે આખરી ગણાશે। ત્યારબાદ ફીની વાત કરીએ તો ફી કેટેગરી વાઇઝ છે। SC ST SC BC PH EWS કેટેગરીના ઉમેદવારો માટે ફી જે છે એ 250 છે, જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષાની ફી જે છે એ 350 છે।
ત્યારબાદ સર્વિસ ચાર્જ અલગથી રહેશે. કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી પરત આપવામાં આવશે નહીં. ફી ભરવાની પદ્ધતિ છે તો એ ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા એટીએમ કાર્ડ, નેટ બેન્કિંગથી પરીક્ષા ફી ભરી શકાશે. ઓનલાઈન ફી જમા કરાવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન પે ફીઝ ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી વિગતો ભરી ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરવું અને ત્યારબાદ આપેલા વિકલ્પમાંથી નેટ બેન્કિંગ ઓફ ફી અથવા તો અધર પેમેન્ટ મોડના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આગળ વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપણે આપની ફી જે જમા થઈ ગઈ છે તેનું સ્ક્રીનશોટ લખેલું લઈ લેવું અને ઈ રિસિપ્ટનો ઓપ્શન આવશે, ત્યાંથી ઈ રિસિપ્ટ મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે તો સ્ક્રીન પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે અને ઓનલાઈન ફી ભરનાર ઉમેદવારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફીની ઈ રિસિપ્ટ જનરેટ ન થતી હોય તો તે ઉમેદવારે તત્કાલ રાજ્ય પરીક્ષા બોર્ડના જે ઈમેલ આઈડી આપ્યો છે એનો સંપર્ક કરવાનો રહેશે. એમાં તમને રિપ્લાય આપવામાં આવશે. ત્યારબાદ સેન્ટરની વાત કરીએ તો એક્ઝામ સેન્ટરની અંદર કસોટી પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવાની રહેશે. એનું માધ્યમની વાત કરીએ પરીક્ષાના પ્રશ્નપત્રના માધ્યમની તો શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે 3 માધ્યમની અંદર કસોટી લેવાશે: ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી. ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતો હોય તે માધ્યમમાં આવેદનપત્ર ભરવાનું રહેશે. ઉમેદવાર કોઈ એક જ માધ્યમની પરીક્ષા આપી શકશે. ઉમેદવારે જે માધ્યમમાં પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે તે જ માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. ત્યારબાદ એમના અભ્યાસક્રમની વાત કરીએ તો 150 પ્રશ્નો અને 150 ગુણ છે. એની અંદર ટોટલ 5 વિભાગ છે. એક પહેલો વિભાગ છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, એના 30 ગુણ 30 પ્રશ્નો. જે આપણે વાત કરીએ તો સીઈટીની પરીક્ષા લેવાય છે સેન્ટ્રલ લેવલની શિક્ષક યોગ્યતા કસોટીની, એ મુજબ જ અહીંયા સિલેબસ રહેલો છે. એમાં પણ 150 પ્રશ્નો, 150 માર્ક્સ અને 30 માર્ક્સના 5 વિભાગ આપવામાં આવે છે. સેમ હિયર આવું જ છે. ઓકે, ડિટેલમાં તમે અહીંયા જોઈ શકો છો. બાળ વિકાસની અંદર એના સબ ટોપિક એટલા કરવાના રહેશે. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ તો વિભાગ 2. અહીંયા જુઓ, વિભાગ 1ની અંદર બાળ વિકાસની અંદર બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર પેડાગોગી છે. એની અંદર એ છે બાળ વિકાસ, બી છે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ, સી છે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર. તો એ વિભાગમાં 3 સબ ટોપિક છે. ત્યારબાદ આગળ વાત કરીએ વિભાગ નંબર 2ની તો ગુજરાતી ભાષા રહેશે અને 30 પ્રશ્નો ગુજરાતી ભાષાની અંદર પાછા 2 સબ ટોપિક, એક ભાષા અર્થગ્રહણ લેંગ્વેજ કોમ્પ્રિહેન્શનના 15 ગુણ રહેશે, જ્યારે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિના લર્નિંગ એન્ડ એક્વાઝિશનના 15 પ્રશ્નો રહેશે. 15 પ્રશ્નો અને 15 ગુણ. ત્યારબાદ વિભાગ 3ની વાત કરીએ તો જે રીતે ગુજરાતી ભાષા છે એમ અંગ્રેજી ભાષાના 30 પ્રશ્નો 30 ગુણ. એમાં પણ 2 સબ ટોપિક સેમ ગુજરાતી ભાષાની જેમ. એ સબ ટોપિક છે એ ભાષા અર્થગ્રહણ અને બી જે છે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, એટલે પદ્ધતિ પણ રહેશે. વિભાગ 4 છે ગણિતનો છે, 30 માર્ક્સ 30 પ્રશ્નો. ગણિતની અંદર એ પણ 2 સબ ટોપિક, એ છે વિષય વસ્તુ, બી છે પદ્ધતિ શાસ્ત્ર. અને નંબર 5 જે છે એ વિભાગ 5 પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો 30 પ્રશ્નો 30 ગુણ. એ પાર્ટ છે એ પર્યાવરણ વિષય અને પદ્ધતિ શાસ્ત્ર, જ્યારે બી પાર્ટ છે એ સામાન્ય જ્ઞાન, સી પાર્ટ છે શિક્ષણના વર્તમાન પ્રવાહ. શિક્ષણના વર્તમાન પ્રવાહમાં એટલે કરંટ અફેર 5 માર્ક્સ, જીકે ની અંદર રીઝનિંગ ઓલ આર ઇન્ક્લુડિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન થઈ અને 5 પ્રશ્નો 5 ગુણ, જ્યારે 20 પ્રશ્નો અને 20 ગુણ જે છે પર્યાવરણ રિલેટેડ છે.
ધોરણ 1 થી 5ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો જેનું કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનું રહેશે. ઓકે, એટલે ઈવીએસ જે આવે છે 1 થી 5માં 3 થી 5ની અંદર જે પર્યાવરણ આવે છે એમાંથી વિષય વસ્તુ રહેશે અને ત્યારબાદ એની જે પદ્ધતિઓ હોય છે, પદ્ધતિશાસ્ત્ર પર્યાવરણ રિલેટેડ, એના 10 પ્રશ્નો રહેશે અને 10 પ્રશ્નો વિષય વસ્તુ કન્ટેન્ટ ધોરણ 3 થી 5માં જે કન્ટેન્ટ આવે છે એ રિલેટેડ રહેશે. તો આપણે આ સિલેબસની પણ અહીંયા ચર્ચા કરી લીધી છે. ઇઝી સિલેબસ છે અને આગળ વાત કરીએ એ પ્રમાણે સીટેટ કમ્પેર, જે સીટેટની એક્ઝામ છે એને કમ્પેરેટિવલી જે સિલેબસ છે અહીંયા ગુજરાતીમાં છે ત્યાં ઇંગ્લિશમાં છે. એટલે જે લોકો સીટેટની પ્રિપરેશન કરે છે અને ઇંગ્લિશ મીડિયમની અંદર PTC કર્યું છે, માધ્યમ ઇંગ્લિશ મીડિયમ છે, તો બોથ સિલેબસ આર ઇક્વલ, સો એમને એ ઇઝી રહેશે પ્રિપરેશન માટે. ઓકે, ત્યારબાદ અગત્યની સૂચનાની અંદર વાત કરીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઇટ નિયમિત જોતા રહેવાનું રહેશે. કે પરીક્ષા સંબંધી કોઈ પણ માહિતી છે એ વેબસાઇટ અહીંયા આપેલી છે, વેબસાઇટ ojsgujarat.government.in ઉપર મૂકતી રહેવામાં આવશે. અહીંયા આપણને એક્ઝામ ડેટ કીધી છે 14 ડિસેમ્બર, પ્રોબેબિલિટી સંભવિત છે પણ 99% કીધું એ પ્રમાણે એ જ હશે. એના માટે તમારે વેબસાઇટ ચેક કરતું રહેવું જોશે, એક્ટિવ રહેવું પડશે. ત્યારબાદ થર્ડ વાત કરીએ તો ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગતો માટે ઉમેદવાર પોતે જવાબદાર રહેશે. સાચી અને સંપૂર્ણ માહિતી જે છે એ આવેદનપત્રમાં ભરવાની રહેશે અને આવેદનપત્ર ઓનલાઈન ભરવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતી વિગતો ઉમેદવાર દ્વારા છુપાવવામાં આવી હોય અથવા તો ખોટી માહિતીનું બોર્ડને માલુમ પડશે તો પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે. 5th નંબરની સૂચના જોઈએ તો ઉમેદવારે પોતે ભરેલ ફોર્મની વિગત સાચી છે તેવું પ્રમાણપત્ર ઓનલાઈન આપવાનું રહેતું હોય. જો કોઈ વિગત ખોટી રજૂ કરશે તો તેનું ફોર્મ રદ થવા પાત્ર બનશે અને ફોજદારી ગુનો બનશે. નંબર 6, વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અનુભવ તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ બોર્ડ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. નંબર 7, કે અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે ફોર્મ ભરતી વખતે. નંબર 8, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે રાજ્ય સરકારે નક્કી કરેલા સક્ષમ અધિકારીનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગના ઠરાવ પ્રમાણે ફક્ત વખતના ઠરાવ મુજબનું સક્ષમ અધિકારીનું ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવાનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. જે ઈડબ્લ્યુએસનો સમાવેશ છે એમને ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ જોઈશે. શૈક્ષણિક રીતે શારીરિક રીતે અપંગ. નંબર 9, ફિઝિકલ હેન્ડીકેપ્ટ માટે પણ એમનું જે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. નંબર 10, આગળ વાત કરીએ પ્રમાણે ઈડબ્લ્યુએસના કિસ્સામાં રાજ્ય સરકારશ્રીએ નક્કી કરેલ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર તાલુકા વિકાસ અધિકારી અથવા તો TDOનું જે તમને પ્રમાણપત્ર આપે છે હોવું જરૂરી છે. ત્યારબાદ નંબર 11, દિવ્યાંગતાના પ્રકાર નિયત કરવા માટે ઠરાવની જોગવાઈ લાગુ પડશે. નંબર 12, ઉમેદવાર વેબસાઇટ પર ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી તે ફોર્મમાં સહી કરી જરૂરી આધારો જેવા કે પરીક્ષા ફી ભર્યાની પે સ્લિપ નકલ, જાતિ પ્રમાણપત્ર, ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવાનું એટલે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર અને શારીરિક રીતે અપંગ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય એવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. જ્યારે કોઈ જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે ઉમેદવારે તે રજૂ કરવાના રહેશે. એટલે ફોર્મ ઓનલાઈન પ્રિન્ટ કાઢેલી અથવા તો મોબાઈલમાં તમારે રાખવી ઉમેદવાર જ્યારે તમે ઓનલાઈન ફી ભરો છો તો ત્યારે ફોર્મ ભરો છો ત્યારે. ત્યારબાદ ફીની વાત નંબર 13 પર છે કે જે ઉમેદવારે નિયત પરીક્ષા ફીની પે સ્લિપની રસીદ મેળવેલ હશે તે જ ઉમેદવાર પોતાની કમ્પ્યુટરાઇઝ હોલ ટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને ડાઉનલોડ કરી શકશે. નંબર 14, ઉમેદવાર હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની પાછળ આપેલી સૂચનાઓ વિગતવાર અભ્યાસ કરવો. હોલ ટિકિટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટનો નમૂનો પણ વેબસાઇટ પર મૂકવામાં આવશે જેથી
છાપેલી જે નમૂના પર છાપેલ તમામ સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી રહેશે અને પરીક્ષા સમયે કોઈ પણ ગૂંચવણ ઊભી થશે નહીં. જો તમે બધી સૂચનાઓ વાંચી હશે, આ નોટિફિકેશનનો વિડીયો પણ તમે છેક સુધી જુઓ છો, સાંભળો છો, तो ये पण તમને यूजफुल થશે. सो फ्रेंड, अभी तक वीडियो को लाइक नहीं किया है, हरिए वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए. અમે આગળ વધીએ તો નોટિફિકેશનમાં ફોર્મ ભરવું અને ફી ભરી અને તેમની જે પ્રિન્ટ છે એ સાચવી રાખવી. પ્રિન્ટ કઢાવી લેવી તો સાચવી રાખવી એ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો હવે આ કસોટીમાં જનરલ કેટેગરી ઓછામાં ઓછી 60% ગુણ મેળવેલો હશે તો જ પાસ થશે, એટલે 90 માર્ક્સ મેળવવા જોશે. પછી કેટેગરી વાઇઝના 82 માર્ક છે કેટેગરીમાં બિલોંગ કરતા હોય એ લોકો માટે, અને આર્થિક રીતે નબળા એટલે ઈડબ્લ્યુએસ માટે પણ 82 માર્કથી તમે પાસ થાવ છો. નંબર 18 કે આ કસોટીમાં માત્ર ઉત્તીર્ણ ઉમેદવારોને જ ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવશે. પછી વાત કરીએ આગળ નંબર 19, તો કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવતી નથી. ગમે તેટલા પ્રયત્નો આ કસોટી આપવા માટે માન્ય રહેશે, પણ તમારી ઉંમર નિયત હશે એ આપણે ફર્ધર જોઈએ છીએ. એક વખત કસોટી આપી દીધા પછી કોઈ પણ ઉમેદવાર પોતાના ગુણાત્મક સુધારણા અને સારા મેરિટ માટે એક કરતાં વધુ વખત પરીક્ષા આપી શકે છે. શિક્ષકની ભરતી માટે ટેટની પરીક્ષા પાસ કર્યાનું જે પ્રમાણપત્ર રજૂ કરશે તે ધ્યાનમાં લેવામાં આવશે. નંબર 20 કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાઈ રહેલ આ કસોટી બાબતે ઉમેદવારને લાલચ કે છેતરપિંડી આચરે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. કોઈ પણ જાતની લાગવગ લાવનાર ઉમેદવારને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. નંબર 21 કે ઉપરોક્ત જાહેરાત અન્વયે વધુ માહિતીની જરૂર જણાય તો કચેરીના જે તમને ટોલ ફ્રી નંબર આપ્યા છે, હેલ્પલાઇન નંબર, ત્યાં જઈ અને સંપર્ક કરવાનો રહેશે. તમને સંપૂર્ણ માહિતી હેલ્પલાઇન નંબર પર મળી રહેશે. નંબર 22, આ કસોટી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે જરૂરી લાયકાત પ્રાપ્ત કરવા માટેની છે. આ કસોટી પાસ કરવાથી પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે પસંદગી પામવાનો હક મળતો નથી, પણ જો સારા માર્ક્સથી પાસ કરી છે તો તમે વિદ્યા સહાયકની અંદર ચોક્કસ શિક્ષક બની શકો છો. પણ પાસ કરી લીધે એટલે શિક્ષક બની ગયા એવો હક નથી, એ તમારી વેકેન્સી પર ડિપેન્ડ કરે. નેક્સ્ટ, ઓનલાઈન અરજી કરવાની રીત તો 29/10 બપોરે 2 થી 12/11 એટલે કે 12 નવેમ્બર 2025 બપોરે 2 બપોરના 3 કલાક સુધી જે ઓજસની વેબસાઇટ છે એના પર ઓનલાઈન અરજીપત્રક સ્વીકારવામાં આવશે. નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ તો વેબસાઇટ પર જઈ અને તમારું વ્યવસ્થિત નામ, અટક, જન્મ તારીખ, જાતિ, કેટેગરી, અન્ય બાબતો છે એ પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. સૌપ્રથમ તમારે આપેલી જે વેબસાઇટ છે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.in પર જવું, એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું, ઉમેદવાર ગુજરાતી માધ્યમ, ઇંગ્લિશ માધ્યમ, હિન્દી માધ્યમ પૈકી જે પણ માધ્યમ હોય એ માધ્યમ સિલેક્ટ કરવું, પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટીનું ફોર્મ ભરવું, એપ્લાય નાવ પર ક્લિક કરવું. એપ્લિકેશન ફોર્મેટ દેખાશે. ફોર્મેટમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ્સ ભરવી અને જે લાલ કલરની સ્ટાર આપેલું છે એ ફરજિયાત ભરવાની રહેશે ડિટેલ. ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ ઉપર ક્લિક કરી અને તેની વિગતો પૂરેપૂરી ભરવી. હવે સેવ પર ક્લિક કરી તમારો ડેટા સેવ થશે. અહીં ઉમેદવારનો એપ્લિકેશન નંબર જનરેટ થશે, જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. સ્ક્રીનશોટ લઈ લો જેવો તમારો એપ્લિકેશન નંબર જનરેટ થાય એટલે મે બી તમને ઇનબોક્સમાં મેસેજ આવી શકે છે. હવે પેજના ઉપરના ભાગમાં અપલોડ ફોટા પર ક્લિક કરી તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને તમારી બર્થ ડેટ ટાઈપ કરો. ત્યારબાદ ઓકે પર ક્લિક કરો અને ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. ફોટાનું સાઇઝ અને એનું માપ અહીંયા આપ્યું છે કે તમારું 10 KB જેટલો ફોટો અને સિગ્નેચર હોવા જોઈએ.
અને ફોટાનું માપ છે 5 સેમી ઊંચાઈ અને 3.6 સેમી પહોળાઈ. સિગ્નેચરનું માપ છે 2.5 સેમી ઊંચાઈ અને 7.5 સેમી પહોળાઈ. ઓકે, આ કરી અને આગળ તમારે સોફ્ટ કોપીમાં હોવો જોઈએ. બ્રાઉઝર બટન પર ક્લિક કરવું. ડિટેલ્સમાં અહીંયા તમે કીધું છે કઈ રીતના ફોર્મ ભરવાનું છે એ. જો તમે ભરો જ છો તો એનાથી તમે માહિતગાર છો, નથી ભરતા તો ડિટેલમાં અહીંયા તમારું ધ્યાન ખેંચે છે કે બ્રાઉઝર બટન પર ક્લિક કરો, પછી ચૂઝ ફાઇલના સ્ક્રીનમાંથી જે ફાઇલની અંદર તમારો ફોટો છે ત્યાંથી તમે જેપીજી ફોર્મેટમાંથી તમારો ફોટો સ્ટોર થયેલ છે તે ફાઇલને સિલેક્ટ કરો. ઓપન બટનને ક્લિક કરો. હવે બ્રાઉઝર બટનની બાજુમાં અપલોડ બટન પર ક્લિક કરો કે તમારો ફોટો ત્યાં અપલોડ થઈ જાય, ફોટો દેખાશે. આ જ રીતે પ્રોસેસ કરી અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. હવે પેજના ઉપરના ભાગમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો. એપ્લિકેશન નંબર તથા બર્થ ડેટ ટાઈપ કર્યા બાદ ઓકે પર ક્લિક કરવાથી નંબર 2 બટન આવશે કે એપ્લિકેશન પ્રીવ્યુ. એક વખત તમે જે એપ્લિકેશન ફોર્મ ભર્યું છે એનું પ્રીવ્યુ આવશે, એ જોઈ લો. એમાં કંઈ તમારે ભૂલ હોય તો તમે એની અંદર એડિટ કરી શકો છો. નેક્સ્ટ કન્ફર્મ પછી એપ્લિકેશન દેખાશે. જો ઓકે છે તો કન્ફર્મ કરી દેવાનું છે. સો એપ્લિકેશન પ્રીવ્યુ પર ક્લિક કરી પોતાની અરજી જોઈ લેવી. જો એડિટ કરવું હોય તો એડિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરીને સુધારો પણ કરી શકો છો. અરજી કન્ફર્મ કર્યા બાદ કોઈ પણ પ્રકારનો સુધારો અરજી કરી શકાશે નહીં, પરંતુ અરજી કન્ફર્મ થયા બાદ અરજીમાં કોઈ જાતનો સુધારો કરી શકાશે નહીં. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ કન્ફર્મેશન એપ્લિકેશન પર ક્લિક કરવું. વધુમાં ઉમેદવારે વિગતો ભરતી વખતે પોતાના નામ, અટક, જન્મ તારીખ કે કેટેગરીમાં કોઈ ભૂલ કરેલ હશે તો પાછળથી માર્કશીટમાં કોઈ સુધારો કરવામાં નહીં આવે, તેનું ઉમેદવારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં ઓનલાઈન સ્વીકાર થઈ જશે અને અહીં કન્ફર્મેશન નંબર જનરેટ થશે, જે ત્યાર પછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોય તો ઉમેદવારે સાચવવાનો રહેશે કન્ફર્મેશન નંબર. અને ઉમેદવાર ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા એટીએમ કાર્ડ અને નેટ બેન્કિંગથી પરીક્ષાની ફી ભરવાની રહેશે. આપણે આગળ જે વાત કરી હતી એ પ્રમાણે તમે ઓનલાઈન ફી પણ ભરી શકો છો. અને ડિટેલ્સની અંદર આગળ વાત કરીએ એ પ્રમાણે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ભરવું અહીંયા તમને આપેલું છે. જરૂર જણાય ફોર્મ ભરો ત્યારે પ્લેબેક થઈ વિડીયો જોઈ લો, નોટિફિકેશન જોઈ લો અને તમે ચોકસાઈપૂર્વક તમારું ફોર્મ ભરજો, જેથી તમે શાંતિપૂર્વક તમારી એક્ઝામ આપી શકો. સો all the best of luck to all TET 1 candidate because अब 14 दिसंबर अब 14 अक्टूबर है टुडे, so only 2 months remaining for you preparation of TET 1 exam. So again and again all the best of luck. एंड फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है और ये वीडियो को लाइक कर दीजिए, चैनल को સબસ્ક્રાઇબ કરી દીजिए. હવે 2 જ મહિના રહ્યા છે એટલે લાગી જાઓ અને એક્ઝામ સારા માર્ક સાથે પાસ કરો.